ફ્રેન્ડ, કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે સૌથી કામનો ટોપિક હોય તો એ છે પર્સન્ટેજ. અને પર્સન્ટેજમાં પણ તમને જે સૌથી વધારે મુશ્કેલી પડે છે એ છે ટકા કાઢતા. પર્સન્ટેજ, ટકા, નફો-ખોટ, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, સાદું રૂપ અને ડેટા ઇન્ટરપ્રિટેશન, આ બધા ટોપિકની અંદર ડાયરેક્ટલી આપણે ટકા કાઢવાના હોય છે. તો આજે આપણે ટકા કાઢતા શીખશું વિથઆઉટ ક્રોસ મલ્ટિપ્લિકેશન, સરવાળા બાદબાકીની રીતથી. તો એની માટે તમારે સૌથી પહેલા જે આવડવું જોઈએ એ છે 10% અને 1%. માની લો કોઈ પણ નંબરના, એટલે કે તમારે 350 ના 10% કાઢવા છે તો શું કરવાનું છે? કોઈ પણ સંખ્યાના એના 10% કાઢવા માટે નિશ્ચિત સંખ્યાના છેલ્લા અંકને દૂર કરવાનો છે. હવે માની લો કે આપણો લાસ્ટ અંક કયો છે? તો કે ભાઈ 350 ના 10% કાઢવા હોય તો લાસ્ટ અંક છે 0, એને દૂર કરશું એટલે કે 35 જે છે એ 350 ના 10% થઈ ગયા. એ જ રીતે તમે સમજો કે ભાઈ મારે 8455 ના 10% કાઢવા છે તો શું થશે? છેલ્લેથી એક પોઈન્ટ લગાવીશ એટલે કે 845.5 એ એના 10% થશે. સેમ વે જો મારે 1% કાઢવો છે તો જે પણ સંખ્યા આપી હોય એને છેલ્લેથી 2 અંક આગળ ખસાડવાના છે. તો એ જ ઉદાહરણ સાથે તમને સમજાવું તો 350 ના 1% કાઢવા હોય તો 1 અને 2 ડેસિમલ એટલે કે 3.5 એનો 1% થશે. અહીંયા ફરીથી બીજા એક ઉદાહરણથી તમને સમજાવું. માની લો મારે 7200 ના 1% કાઢવા છે તો 1 અને 2 ડેસિમલ આગળ ખસાડીશ તો 72 એ 7200 ના 1% થશે. ખ્યાલ આવી ગયો? હવે આ 10% અને 1% ની હેલ્પ લઈને આપણે નેક્સ્ટ સ્ટેપ ઉપર આગળ વધશું. ફ્રેન્ડ્સ, હવે જ્યારે તમે 10% અને 1% શીખી ગયા છો તો એની હેલ્પ લઈને આપણે સરવાળા બાદબાકીથી બાકીના બીજા ટકા કાઢતા શીખીએ. સમજો જ્યારે તમારે 20% કાઢવા છે તો હવે આપણે શું કરવાનું છે? 10% 2 વાર કાઢવાના છે. 10 + 10 થશે 20 એટલે કે 8200 ના 20% કાઢવા હોય તો 10% એટલે છેલ્લેથી એક પોઈન્ટ મૂકવાનો છે એટલે 820 10% થયા. ફરી વાર 820, 10 + 10 આપણો આન્સર આવી જશે 20 એટલે કે 1640 આપણા 20% થઈ જશે. એ જ રીતે આપણો ક્વેશ્ચન છે 4500 ના 11%. તો 11% કઈ રીતે થશે? 10% + 1% બરાબર 11%. 10% થશે તમારા 450, કારણ કે પાછળથી એક પોઈન્ટ લગાવવાનો છે 450. આ 10% થયા અને 1% કેવી રીતે થશે? પાછળથી 2 પોઈન્ટ લગાવવાના છે 1 અને 2. ધ્યાન રાખજો, અહીંયા 2 પોઈન્ટ નથી લગાવવાના, 100% માં 2 પોઈન્ટ ખસેડવાના છે 1 અને 2 એટલે કે 45. હવે આ બંનેનો સરવાળો કરશું તો આપણો આન્સર આવી જશે 495. એ જ રીતે જ્યારે આપણે 2% કાઢવાના છે તો શું કરશું? 2 ડેસિમલ આગળ ખસશું એટલે 1% અને ફરીથી 2 ડેસિમલ આગળ ખસશું એટલે ફરીથી 1%. એટલે કે 64 + 64. અહીંયાથી એક પોઈન્ટ અને બીજો પોઈન્ટ 64 + 64 આપણો આન્સર આવશે 128 બરાબર 2%. આ રીતે તમે કોઈ પણ ટકા 10%, 20%, 30%, 40% નીકાળી શકીએ છીએ. હવે આનો આપણે નેક્સ્ટ લેવલ શીખીએ છીએ જે આનાથી થોડો એક સ્ટેપ એડવાન્સ છે. હવે ફ્રેન્ડ, સેકન્ડ સ્ટેપ શું છે? જ્યારે તમે 10% અને 1% શીખી લીધું, હવે સેકન્ડ સ્ટેપની અંદર તમારે 50, 25 અને 12.5% સમજવાનું છે. સમજો 50% એટલે આપણને 100% એટલે આપણને ખબર છે જે નંબર આપ્યો હોય એ નંબર પોતે જ 100% છે. માની લો કે તમારી સેલેરી 38,400 રૂપિયા છે અને તમારા હાથમાં જે સેલેરી આવી 38,400 એ તમારા કેટલા ટકા કહેવાય? 100% છે. એ જ રીતે 50% એટલે એ પણ તમને ખબર છે કોઈ પણ નંબરના જ્યારે આપણે 2 ભાગ કરી દઈએ એટલે કે અડધા, ત્યારે 50% મળી જશે. માની લો કે 12,800 ના આપણે 50% કરવા છે તો શું કરશું? 12,800 ના ભાગ્યા 2 કરશું. આપણો જે પણ જવાબ આવશે 6,400 આ આપણા 50% છે. ફ્રેન્ડ, આ 50% અને 25% સૌથી ઇમ્પોર્ટન્ટ છે. આના ઉપરથી તમે લગભગ કોઈ બી પર્સન્ટેજ નીકાળી શકશો. તો 25% એ પણ તમને ખબર છે બટ આપણે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરશું. તો 25% એટલે કેટલા છે? કોઈ પણ નંબરના જ્યારે આપણે 4 ભાગ કરીએ
ત્યારે મળતી સંખ્યા એના 25% છે. માની લો આપણે 2400 ના 25% કરવા છે તો 2400 ભાગ્યા 4 કરશું તો 4 6 ને 24 એટલે કે જે 600 આવશે એ આપણા 25% આવ્યા. અને ફાઇનલ સ્ટેપની અંદર આપણે યાદ રાખવાનું છે કે ભાઈ 4 ના પણ ડબલ થાય તો 8 થશે એટલે કે 25% ના અડધા કરીએ તો 12.5% થશે. એટલે જ્યારે પણ કોઈ પણ સંખ્યાને આપણે 8 થી ભાગશું તો મળતી સંખ્યા એના 12.5% થશે. એટલે માની લો કે 1600 ના 12.5% કરવા છે તો એને 8 થી ભાગી દેવાના છે તો 8 દૂને 16 એટલે કે જે 200 આવ્યા એ આપણા 12.5% થઈ ગયા. હવે આ બધી જ સંખ્યાઓનો આપણે યુઝ કરતા શીખશું. કઈ રીતે ટુકડા કરવાના છે, સરવાળો અને બાદબાકી, અને કોઈ પણ સંખ્યાના ટકા નીકાળવાના છે. એની માટે તમારે એક થર્ડ સ્ટેપ શીખવાનો છે. ફ્રેન્ડ્સ, હવે જુઓ આપણે 50, 25 અને 12.5% નો ઉપયોગ કઈ રીતે કરશું. તો આપણે પહેલા ક્વેશ્ચનમાં લખેલું છે કે 8400 ના 75%. તો મેં કીધું એમ તમારે સરવાળા અને બાદબાકી કરવાના છે. તો કોનો સરવાળો કે બાદબાકી કરવાથી 75% મળે? તો તમારા માઇન્ડમાં બે આન્સર આવશે. એક, 100 માંથી 25 ઘટાડીએ તો બી 75 મળશે, અથવા તો 50 માં 25 નાખીએ તો બી 75 મળશે. તો તમને બેમાંથી જે સહેલું લાગે એ કરવાનું. 50 માં 25 નાખશો તો બી 75 થશે, અથવા તો 100 માંથી 25 ઘટાડશો તો બી 75 થશે. હવે માનો આપણે અહીંયા કરીએ છીએ 50 વત્તા 25. જ્યારે આપણે 50 વત્તા 25 કરશું તો 50 નો અર્થ શું છે? કોઈ પણ સંખ્યાના બે ભાગ. તો 8400 ના જ્યારે આપણે બે ભાગ કરશું તો આપણો આન્સર આવી જશે 4200. આ થઈ ગયા આપણા 50%. અને હવે આપણે 25% લેવાના છે. તો 25% એટલે શું? કોઈ પણ સંખ્યાનો ચોથો ભાગ. એટલે આ 100 નો ચોથો ભાગ, 8400 નો ચોથો ભાગ. જ્યારે 8400 નો ચોથો ભાગ કરશું તો આપણો આન્સર આવશે 2100. અને આ બંનેનો જ્યારે આપણે સરવાળો કરશું તો આપણો જે આન્સર આવશે એટલે કે 6300 એ આપણા 75% થઈ જશે. ખ્યાલ આવ્યો? એ જ રીતે તમારે સેકન્ડ એક્ઝામ્પલ આપું છું. તમારે 6400 ના 62.50% કાઢવા છે. તો 6400 ના 62.50 નીકાળવા માટે સૌથી પહેલા તમારે એક વસ્તુનું ખ્યાલ હોવું જોઈએ કે 62.50% કેવી રીતે નીકાળશું. તો જ્યારે આપણે 50% કરશું અને 12.5% કરશું એટલે કે 50%માં 12.5% ઉમેરશું ત્યારે આપણને મળશે 62.50%. તો 50% એટલે શું થશે? કોઈ પણ સંખ્યાના અડધા. અને 12.5% એટલે શું થશે? કોઈ પણ સંખ્યાનો 8મો ભાગ. તો અહીંયા આપણે પહેલા એ રીતે સમજશું કે ભાઈ આપણે 50% કરવાના છે અને એ 50% ની અંદર 12.5% નાખવાના છે. એટલે કે અડધા કરશું 6400 ના અડધા. તો 6400 ના જ્યારે આપણે અડધા કરશું તો આપણો આન્સર મળશે 3200. અને આ જ નંબરના જ્યારે આપણે 8 ભાગ કરશું એટલે કે 6400 ભાગ્યા 8 તો આપણો આન્સર આવશે 8864, 800 રૂપિયા. આ બંનેને જ્યારે આપણે જોડી દઈશું તો આપણો આન્સર આવશે 4000 રૂપિયા. થઈ ગયો ઈઝી. 6400 ના 62.50% આપણે સરવાળાની મેથડથી નીકાળ્યા છે. એ જ રીતે લાસ્ટ ક્વેશ્ચન 2400 ના 87.50% કરવા છે. હવે ફ્રેન્ડ્સ, જ્યારે આપણે આ મેથેમેટિકલી કરવા જશું તો બહુ જ ટફ છે, પણ આપણે કરશું શું? સરવાળા બાદબાકીની મેથડથી. તો 87.50% કઈ રીતે આવશે? તો કોઈ પણ સંખ્યામાં એટલે કે 100%માં આપણે જ્યારે 12.5% બાદ કરશું ત્યારે આપણને 87.50% મળશે. તો 100% કેટલા છે? 2400. 2400 માંથી આપણે 87.50% બાદ કરવાના છે એટલે કે 100% માંથી આપણે 12.5% બાદ કરવાના છે ત્યારે આપણને મળશે 87.50%. 100% તો આપણે લખ્યા. હવે 12.5% લખવા માટે એ નંબરનો 8મો ભાગ કરવાનો. તો જ્યારે આપણે 2400 નો 8મો ભાગ કરશું તો આપણી પાસે આન્સર આવશે 300. આ 300 ને બાદ કરશું તો આપણી પાસે નંબર આવી જશે 2100, જે એના 87.50% થઈ જશે. ફ્રેન્ડ્સ, હવે ફાઇનલી આપણે એડવાન્સ લેવલ તરફ જઈએ છીએ જ્યાં આપણે
કોઈ પણ કોમ્પ્લિકેટેડ નંબરના ટકા સરવાળા અને બાદબાકીની મેથડથી નીકાળીએ છીએ. હવે ફ્રેન્ડ આપણો લાસ્ટ પોઈન્ટ છે 5% અને 2.5%. 10%ના અડધા કરશું એટલે આપણને મળશે 5% અને 5%ના અડધા કરશું એટલે મળશે 2.5%. હવે એનો યુઝ કઈ રીતે કરશું સમજો. આપણને પૂછેલું છે કે અહીંયા 800 ના 10%, તો આપણને ખબર છે પાછળથી એક પોઈન્ટ લગાવીએ એટલે આપણને મળી જશે 80. 10% થઈ ગયા એ તો હવે મોટે કરી લેશો. અને હવે આપણે 5% કાઢવા છે, તો આ જે 10 છે એટલે કે 80 છે એના અડધા કરી દઈશું એટલે આપણો આન્સર આવી જશે 40. એ 5% છે. અને 2.5% કરવા હોય તો એ જ નંબરના આપણે અડધા કરવાના. કઈ રીતે? 10 ના અડધા 5 અને 5 ના અડધા 2.5, એટલે કોઈ પણ નંબરનો ચોથો ભાગ એક ડેસિમલ હટાઈ દઈશું ત્યારે. ફોર એક્ઝામ્પલ અહીંયા તમારે 7200 ના 5% કરવા છે, તો શું કરશું? પાછળથી એક પોઈન્ટ લગાવ્યો એટલે કે 720. આ એના થઈ ગયા 10%. અને આ 10%ના આપણે જ્યારે અડધા કરશું એટલે કે ભાગ્યા 2 ત્યારે આપણને મળશે 5%, which is the answer 360. છે ઇઝી. હવે આ જ મેથડને એક સ્ટેપ આગળ લઈ જશું. 8800 ના 2.5%. તો 8800 ના 2.5% કઈ રીતે કરશું? 10% થશે 880. આ 880 10% છે, એના અડધા કરીએ છીએ તો કેટલા મળે છે? 5%. એટલે કે 440 આપણને મળે છે 5%. અને આના જ આપણે જ્યારે અડધા કરશું એટલે કે 220 તો આપણને મળી જશે 2.5%. એટલે કે કોઈ પણ સંખ્યાને એક ડેસિમલ આગળ ખસાડીને એક પોઈન્ટ આગળ જઈને એના અડધા કરો અને એના પણ અડધા કરો ત્યારે આપણને મળી જશે 2.5%. હવે આ 3 મેથડનો યુઝ કરીને આપણે કોઈ પણ ટકા એકદમ ફાસ્ટ વિથઆઉટ કેલ્સી કે મેથેમેટિક્સ વગર આરામથી નીકાળી શકશું. એ હવે તમને સ્ટેપ 4 માં શીખવાડું છું. 10%, 1%, 25%, 50% અને જરૂર પડે તો 12.5%. મેઇન વસ્તુ શું છે? 50% એટલે અડધા કરો, 25% એટલે ચોથો ભાગ કરો, 10% એટલે પાછળથી એક પોઈન્ટ આગળ જાઓ, 1% એટલે પાછળથી 2 સ્ટેપ આગળ ખસો અને 12.5% એટલે કોઈ પણ નંબરને 8 થી ડિવાઈડ કરી દો. હવે ફર્સ્ટ ક્વેશ્ચન છે તમારી માટે પ્રેક્ટિસમાં 8400 ના 61%. તો 61%નો આપણે સરવાળાથી લાવવાના છે, પર્ટિક્યુલર મેં તમને જે નંબર બતાવ્યો એનો યુઝ કરીને. તો 61% કેવી રીતે આવશે? તો એની માટે સૌથી પહેલા આપણે 50% નીકાળશું, પછી 10% નીકાળશું અને ફાઇનલી પછી આપણે 1% નીકાળશું. તો 50% એટલે નંબરના અડધા કરશું, આના અડધા કરશું તો આપણી પાસે આન્સર આવશે 4200. એટલે કે સોરી 50% 10% એટલે પાછળથી એક સ્ટેપ આગળ ખસશું તો એ આવશે તમારો 840, which is 10%. અને ફાઇનલી 1% એટલે પાછળથી 2 સ્ટેપ આગળ આવશું 84. ઇટ મીન્સ 1%. આ બધાનો આપણે સરવાળો કરશું, આન્સર આવી જશે આપણો 61%. 42115 5124. આના 61% બન્યા. ખ્યાલ આવ્યો? નાઉ સેકન્ડ ક્વેશ્ચન ની અંદર આપણને પૂછેલું છે 14000 ના 16%. તો સૌથી પહેલા 10%, પછી 5% અને પછી 1% થઈ ગયા 16%. 10% એટલે એક પોઈન્ટ લગાવશું એટલે કે આપણો આન્સર આવશે 1400. એ થઈ ગયા 10%. હવે આવશે 5% એટલે કે 10 ના અડધા 5%, આના અડધા થશે 700. અને ફાઇનલી 1%, પાછળથી 2 ડેસિમલ આગળ ખસશું 140 બરાબર 1%. બધાનો સરવાળો કરશું, આન્સર આવશે તમારો 7 ને 1 8 ને 4 12 ને કેરી ઓન 1 2 1 ને 1 2 2240. હજુ પ્રેક્ટિસ કરીએ છીએ. 2 ક્વેશ્ચન વધારાના આપું છું. સમજો ક્વેશ્ચનમાં છે 8800 ના 56%. સૌથી પહેલા 56 નો સરવાળાથી લાવવાના છે. 50
+5 +1, 50 ને 5 55 +1 એટલે કે 56. તો 50% થશે નંબરના અડધા. નંબરના અડધા કઈ રીતે કરશું પહેલા આપણે જોઈએ. 50 +5 +1, 50 એટલે નંબરના અડધા એટલે કે 4400 એ આપણા 50% છે. દેન આફ્ટર 5% પાછળથી એક ડેસિમલ એટલે 10% અને 10 ના અડધા એટલે કે 880 ના અડધા કરશું તો આન્સર આવશે 440 બરાબર 5%. ફ્રેન્ડ અહીંયા થોડો લોજિક ચલાવશો તો એક બીજો કોન્સેપ્ટ ક્લિયર થાય છે કે જે 50% છે એનું મીંડું કાઢ્યું તો 5 મળ્યા, તો 4400 માંથી પણ મીંડું હટાવશું તો બી 440 સીધા જ 5% મળી શકે છે. હવે ફાઇનલી 1% બચ્યો, પાછળથી 2 ડેસિમલ ખસશું એટલે કે 88 આવશે તમારો 1%. હવે બધાનું આપણે એડિશન કરશું તો આપણો આન્સર બનશે 4 ને 8 12 કેરી ઓન 1 9 4 4928 આપણા થઈ ગયા 56%. હજુ એક ક્વેશ્ચન તમને આ સમજાવું છું. 7200 ના 76%. 76% એટલે 50% વત્તા 25% વત્તા 1% એટલે કે 50 + 25 + 1 બરાબર 76%. 50% એટલે નંબરના અડધા કરો, 3600 થશે તમારા 50%. 25% એટલે નંબરનો ચોથો ભાગ અથવા તો 50 ના અડધા 25% એટલે કે થઈ જશે તમારે અહીંયા 1800. અને ફાઇનલી 1% પાછળથી 1 ડેસિમલ અને 2 ડેસિમલ એટલે કે 1%. 72 થઈ ગયા આપણા 1%. આ બધાને આપણે જ્યારે પ્લસ કરશું તો આપણો આન્સર આવશે 3 ને 4 ને 5 5472 બરાબર 76%. છે ઇઝી ફ્રેન્ડ્સ. આવા વધારાના પ્રેક્ટિસ માટે ક્વેશ્ચન જોઈતા હોય તો તમે અમને કોમેન્ટ્સ કરી શકો છો. અમે તમને તમારા વોટ્સઅપ નંબર પર પણ મોકલશું અને નીચે ડિટેલ્સની અંદર PDF પણ આપેલી છે. સેકન્ડ, વધારે તમને શામાં પ્રોબ્લેમ થાય છે તો નેક્સ્ટ વિડીયો આપણે એની માટે લઈને આવશું. હોપફુલી તમને વિડીયો સારો લાગ્યો જ હશે. આપણા પેજને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરજો.